રાજકોટના ધોરાજીમાં વર્ષ 2017માં નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની નબળી કામગીરી મામલો સામે આવ્યો છે। ધોરાજીના એડવોકેટ ચંદુ પટેલે વર્ષ 2017માં નગરપાલિકા હસ્તક કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાતને લઈને જવાબદારો સામે પગલાં લેવા અરજી કરી હતી। ત્યારે ધોરાજી કોર્ટ દ્વારા જવાબદારો સામે પગલાં લેવા હુકમ કરાયો છે। ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ કાર્યવાહી કરવા કોર્ટે હુકમ કર્યો છે। ડેપ્યુટી કલેક્ટર સાહેબે પણ સ્થાનિક જગ્યાની મુલાકાત લઈ અને કામ નબળું હોવાનું અને ફરજમાં બેદરકારી તમામ લોકોએ દાખવેલ હોવાનું જે તે વખતે પ્રાથમિક રીતે ઠરાવેલ। આ બધા આધાર પુરાવા ધ્યાને લઈ અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી S.W. વાઘ સાહેબે ગઈકાલે તારીખ 10/12/2024ના રોજ એવો હુકમ કરેલ કે તમામ અધિકારીઓએ ફરજમાં બેદરકારી જાહેર જનતાના આરોગ્યને હાનિ થાય તેવું હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવેલ છે, જેથી તમામ સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ 166, 166A અન્વયે કેસ આગળ ચલાવવા હુકમ કરેલ છે।